જય સતીમાં ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા કે માતાજી સતીમાનું મંદિર ક્યારે બનશે એની શુભ ઘડી આવી ગઈ છે અને હું અને મારી ટીમ અમે બંસીપાલ પથ્થર જોવા માટે આવી ગયા છીએ. તો આવો તમને બધાને પણ બતાવું. આપણે માતાજીના મંદિર માટે અહીંયા પથ્થર આપણે નક્કી કરીશું. આવો જુઓ. પાણીના કટરમાં કાઢવો ને નાટકના ગરમ કામ પહોંચી ગયો. આગળ આવી ગઈ. તો બોલો સતી માતા કી જય. તો ફાઇનલી અમે શ્રી સતી માતાજી મંદિરના પથ્થર નક્કી કરી દીધા છે અને ટૂંક જ સમયમાં ઝડપથી માં જગદંબા રાજરાજેશ્વરી બલોલવાળી સતી માતાજીનું મંદિર ભવ્યથી ભવ્ય બનવા જઈ રહ્યું છે. તો આ બધા ચોક્કસથી માતાજીના આશીર્વાદ લેવા આવજો, સતીમાના આશીર્વાદ લેવા બલોલ આવજો. જય સતીમા, જય સતીમા, બોલો સતી માતા કી જય. તો મિત્રો અમે બધા જોડે બંસીપાલ ગયા અને ત્યાં માતાજીના પથ્થર જોયા. માતાજીનું નવીન ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, જે લગભગ 2.5 કરોડ આસપાસનું એનું એસ્ટિમેટ છે. અને આ પથ્થર અમે ત્યાં જોવા માટે ગયા છીએ અને માતાજીના આ ભવ્ય મંદિરમાં ખૂબ સુંદર મજાના પથ્થર પર કોતરણી થઈ અને પછી માતાજીનું મંદિર તૈયાર થશે. શ્રી સતી માતાજીનું મંદિર બલોલ ગામે આવેલું છે. મા જગદંબા હાજરા હજુર બધાને આશીર્વાદ આપતી એ બલોલના ગોખમાં બેઠી છે. માતાજીનું અત્યારે હાલ નાનું મંદિર જે વર્ષો પુરાનું છે, જ્યાં મા જગદંબા પોતે જાતે ઉમિયાનો અવતાર એ માં સતી જગદંબા ત્યાં સતી થયેલા, ત્યાં માતાજીના જમણા હાથનો પાળિયો પણ છે અને માં સૌને આશીર્વાદ આપે છે. પણ માના આશીર્વાદથી હવે જોરદાર મોટું ભવ્યથી અતિ ભવ્ય મોટું મંદિર બનવા જઈ રહ્યું છે બલોલ ગામે અને એનો પ્રસંગ પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે. તો હું અને મારા મિત્રો અમે બધા જ આ બંસીપાલ પથ્થર જોવા માટે આવેલા. અમે નજીકથી જોયું કે પથ્થરમાં અલગ અલગ એમાં ડિઝાઇન્સ હોય છે, પછી એમાં અલગ અલગ ભાત હોય છે. જે જગ્યાએથી એક પથ્થર નીકળતો હોય ત્યાંથી બીજા પથ્થરની જે અલગ વેરાયટી નીકળતી હોય છે. એવી રીતે અલગ અલગ બધા પથ્થર હોય છે, પણ એક મંદિર બનાવવા માટે એક જ જગ્યા ઉપરથી પથ્થર નીકળે અને એ પથ્થરની પસંદગી કરવામાં આવે છે. અને ખાસ કરીને આ બંસીપાલ પથ્થરના મંદિરો ખૂબ જ સરસ લાગતા હોય છે અને અમને ત્યાં જઈને પથ્થર વિશે ઘણી બધી માહિતી મળી. અમે જાણ્યું કે અલગ અલગ પથ્થરની ક્વોલિટી હોય છે. એને આ રીતે ખીણમાંથી લાયા પછી એને આ રીતે સાઇઝ પ્રમાણે કટ કરવામાં આવે છે અને કટ કરીને પછી એને જે પ્રમાણે માપસર જોવે એ પ્રમાણે એને જ્યાં કોતરણી કામ થતું હોય છે ત્યાં કોતરણી કામમાં મોકલવામાં આવે છે. ત્યારે માહિર કારીગરો પાસે એની કોતરણી થયા પછી એને મંદિરમાં લગાવવામાં આવે છે. તો આ બહુ જ થોડીક લાંબી પ્રોસેસનું આ કાર્ય છે, પણ મંદિર એ આપણા હિન્દુ ધર્મનો એક પાયો છે. તો આપણે બધાએ જોડે મળી અને શ્રી સતી માતાજી સંસ્થાનમાં આપણે બધાએ યથાશક્તિ દાન આપીએ અને ઝડપથી માતાજીનું મંદિર બને એવું બધાએ આપણે મળીને પ્રયત્ન કરીએ. માં જગદંબાના આશીર્વાદ લઈએ. માના આશીર્વાદ લેવા માટે આપ સર્વે પધારો. બલોલ ગામ સતી માતાજી સંસ્થાન આ બધાને આવકારે છે. માતાજી સતી માતાજી સર્વેની મનોકામના પૂરી કરે છે અને આપ પણ આવીને આપની મનની ઈચ્છાઓ ત્યાં માતાજી આગળ વ્યક્ત કરશો. 100% મા જગદંબા સતી એ આપની પણ મનની ઈચ્છાઓ પૂરી કરશે. દરેકને જય સતી માં, જય સતી માં.